નમસ્કાર. આજની આપણી આ ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે જ્યોર્જ ઇવાનોવિચ ગુરજીએફ એમના વિચારો અને એમના જીવન પર થોડી ઊંડી નજર કરીશું. હા, ગુરજીએફ ખરેખર એક રસપ્રદ અને કહી શકાય કે રહસ્યમય વ્યક્તિત્વ હતા. બિલકુલ. આપણી પાસે જે માહિતી છે એમના જીવન, એમની ફિલોસોફી અને એમનો જે વારસો છે એના પર થોડો પ્રકાશ પાડે છે. આપણો મુખ્ય હેતુ છે એમના જે ખાસ વિચારો છે, જેમ કે પેલો ફોર્થ વે અને સ્વસ્મરણ, એને સમજવાનો. અને એ પણ જોવાનું કે આ વિચારો જે લગભગ 100 વર્ષ જૂના છે તે આજના સમયમાં કેટલા પ્રસ્તુત છે. બરાબર. તો ચાલો શરૂ કરીએ આ સફર. ચોક્કસ. ગુરજીએફ વિશે વાત કરીએ તો સત્યની શોધમાં એ કેટલું ફર્યા, મધ્ય એશિયા, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા. એમના મનમાં પેલો મૂળભૂત સવાલ હતો, આપણે અહીં કેમ છીએ, આપણો હેતુ શું? અને આ જ સફરમાંથી એમના ફોર્થ વેનો વિચાર આવ્યો એમને. હા, બરાબર. એમના એ અનુભવો અને શોધખોળનો જ સાર હતો એ ફોર્થ વે. તો આ ફોર્થ વે, ચોથો માર્ગ, એ પરંપરાગત રસ્તાઓથી કઈ રીતે જુદો પડે છે? કારણ કે એ સમયે પણ ઘણા આધ્યાત્મિક માર્ગો તો હતા જ. જુઓ, વાત એમ છે કે પરંપરાગત 3 મુખ્ય માર્ગ ગણાતા. ફકીરનો માર્ગ, જે શરીર પર, એના નિયંત્રણ પર ભાર દે. હા. પછી સાધુનો માર્ગ, જે ભાવના, શ્રદ્ધા પર કેન્દ્રિત હોય. અને યોગીનો માર્ગ, જે મનના નિયંત્રણની વાત કરે. બરોબર. 3 અલગ અલગ ફોકસ. હા. પણ ગુરજીએફનું કહેવું હતું કે આ અધૂરા છે. ફોર્થ વે એટલે શરીર, મન અને ભાવનાઓ, આ ત્રણેય પર એક સાથે કામ કરવું. ઓહ, એટલે કોઈ એક પર નહીં પણ બધા પર સાથે? હા. અને એ પણ ક્યાં? આશ્રમમાં જઈને નહીં, પણ આપણા રોજબરોજના જીવનમાં રહીને. આ ખરેખર અગત્યનું છે. મતલબ કે જીવનથી ભાગવાનું નથી, પણ જીવનમાં જ રહીને જાગવાનું છે. બિલકુલ. એટલે જ એમણે યાંત્રિક જીવન શબ્દ વાપર્યો. હા, મેં સાંભળ્યું છે. એનો અર્થ શું? યાંત્રિક એટલે મશીન જેવું. એવું જ સમજો. ગુરજીએફ માનતા કે મોટાભાગના લોકો ઊંઘમાં જીવે છે. આપણી આદતો, આપણા પૂર્વગ્રહો, સમાજે જે શીખવ્યું એના ગુલામ બનીને. એટલે કે ઓટો પાયલોટ પર. બરાબર. મોટાભાગના કામ આપણે સભાનતા વગર બસ ટેવ પ્રમાણે કરી નાખીએ છીએ. ફોર્થ વે આમાંથી બહાર આવવાનો, જાગૃત થવાનો રસ્તો છે. અને આ જાગૃતિ માટે એમણે 2 મુખ્ય સિદ્ધાંત આપ્યા: સ્વસ્મરણ અને સભાન પ્રયાસ. સ્વસ્મરણ એટલે સેલ્ફ રિમેમ્બરિંગ. હા, સેલ્ફ રિમેમ્બરિંગ. આ સાંભળવામાં તો સહેલું લાગે છે, પણ શું એ ખરેખર એટલું સહેલું છે? દરેક ક્ષણે યાદ રાખવું કે હું છું? ના ના, બિલકુલ સહેલું નથી. અને ગુરજીએફે જાણતા હતા. સ્વસ્મરણ એટલે સતત પ્રયત્ન કરવો. દરેક ક્ષણે પોતાની જાતને યાદ દેવડાવી કે હું અહીં છું, હું આ કરી રહ્યો છું. એક જાતની સતર્કતા. હા. અને સભાન પ્રયાસ એટલે આ જાગૃતિ કેળવવા માટે ઈરાદાપૂર્વક શક્તિ વાપરવી. આપણી ઊર્જા ખોટી રીતે વેડફાય નહીં, એ જોવું. આ બંને જોડાયેલા છે. સતત પ્રેક્ટિસ જોઈએ. આ તો થઈ થિયરી, પણ આને અમલમાં મૂકવા, પ્રેક્ટિકલ બનાવવા માટે એમણે કોઈ ટૂલ્સ, કોઈ પદ્ધતિઓ આપી હતી? હા. અને અહીં એમનું કામ વધુ રસપ્રદ બને છે. એમણે પશ્ચિમી દુનિયાને એનિયાગ્રામથી પરિચિત કરાવી. એનિયાગ્રામ, એ તો આજે પર્સનાલિટી ટેસ્ટ જેવું વપરાય છે ને? હા, પણ ગુરજીએફ માટે એનો અર્થ ઘણો ઊંડો હતો. એ 9 બિંદુઓવાળી એક જટિલ આકૃતિ છે. એને માત્ર વ્યક્તિત્વ સમજવા માટે જ નહીં, પણ બ્રહ્માંડના નિયમો, પરિવર્તનના ચક્રો સમજવા માટે એક યુનિવર્સલ મેપ તરીકે જોતા હતા. મુખ્ય હેતુ હતો આપણી અંદરની યાંત્રિકતાને ઓળખવાનો. ઓકે. એટલે એનું મૂળ અહીં છે. આ તો જાણવા જેવું મળ્યું. બીજું કંઈ? ચોક્કસ. એમણે ફ્રાન્સમાં એક ઇન્સ્ટિટ્યૂટ સ્થાપ્યું હતું, ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ મેન. નામ જ ઘણું બધું કહે છે. ત્યાં તેઓ મૂવમેન્ટ્સ શીખવતા. એક પ્રકારના જટિલ, પવિત્ર નૃત્ય હતા. એનો હેતુ શરીર, મન અને ભાવનાઓ વચ્ચે સંવાદિતા લાવવાનો હતો. નૃત્ય દ્વારા? રસપ્રદ. હા. અને સાથે સાથે ગ્રુપ વર્ક, એટલે કે સમૂહમાં કામ કરવું, અને શારીરિક શ્રમ. આ બધું અહંકાર અને આળસનો સામનો કરવા માટે. અને પેલી શોક થેરપીની વાત આવે છે, એ શું હતું? નામ થોડું અજીબ લાગે છે. હા, એમની અમુક પદ્ધતિઓ કદાચ કઠોર કહી શકાય.
શોક થેરેપી એટલે લોકોને જાણી જોઈને માનસિક કે ભાવનાત્મક આંચકા આપવા, શા માટે? જેથી તેઓ પોતાની ઊંઘમાંથી, પોતાની કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે, પોતાની આદતોનો સામનો કરે. આની ટીકા પણ થઈ છે, સ્વાભાવિક રીતે. સમજી શકાય એવું છે. આટલા અલગ વિચારો અને પદ્ધતિઓ હોય એટલે પ્રશંસા પણ થાય અને ટીકા પણ. તો એમની અસર ક્યાં ક્યાં દેખાય છે? એમનો પ્રભાવ ખરેખર ઘણો ઊંડો છે. મનોવિજ્ઞાનમાં ખાસ કરીને કાર્લ યુંગના કેટલાક વિચારો સાથે એમની વાત મળતી આવે છે. ઓહ, ઘણા સેલ્ફ હેલ્પ લેખકો, આધ્યાત્મિક ગુરુઓ જેમ કે ઓશો, એમના પર પણ ગુરજેફના વિચારોની અસર જોવા મળે છે. પણ ટીકાકારો શું કહે છે? ટીકાકારો કહે છે કે એમના વિચારો બહુ ગુપ્ત છે, જટિલ છે, સમજવા અઘરા છે, અવૈજ્ઞાનિક છે. એમનું મુખ્ય પુસ્તક છે બિલ્ઝબર્ગ્સ ટેલ્સ ટુ હિઝ ગ્રેન્ડસન. એ વાંચવું અને સમજવું ખૂબ જ પડકારજનક છે. તો આ બધી વાતચીત પછી જો સાર કાઢવો હોય તો ગુરજેફના કામમાંથી આપણે શું શીખી શકીએ? મુખ્ય સંદેશ શું છે? મારા ખ્યાલથી મુખ્ય સંદેશ એ છે કે આપણે જે યાંત્રિક, ઊંઘ ભરેલું જીવન જીવીએ છીએ તેનાથી ઉપર ઉઠવું શક્ય છે. આપણે આપણી આદતોના ગુલામ નથી. બરાબર. સ્વજાગૃતિ, પોતાની જાતનું નિરીક્ષણ અને સભાન પ્રયાસ, આના દ્વારા આપણે જીવનમાં બદલાવ લાવી શકીએ છીએ. વધુ સંતુલિત, વધુ હેતુપૂર્ણ બની શકીએ છીએ. અને આખી ચર્ચાને અંતે એક પ્રશ્ન મનમાં આવે છે. કયો પ્રશ્ન? કે આજનો જે યુગ છે, આટલા બધા વિક્ષેપો, આટલી બધી માહિતી, શું આવા સમયમાં આપણે ખરેખર જાગૃત થવા માંગીએ છીએ? અને શું ગુરજેફના જે સાધનો છે, ભલે એ અઘરા લાગે, તે આજના જીવનમાં સંતુલન લાવવામાં મદદ કરી શકે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.